તારંગા આ નામ સાંભળતા જ આપણા મનમાં ગુજરાતનું એક ભવ્ય જૈન તીર્થધામ આવે ખરું ને? પણ શું તમને ખબર છે કે આ નામ પાછળ એક એવી કહાણી છુપાયેલી છે જે કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે? આ માત્ર એક મંદિરની વાત નથી, પણ સમય અને શ્રદ્ધાના એક અનોખા સંગમની ગાથા છે. તો પછી મૂળ સવાલ પર આવીએ. આટલા પવિત્ર અને પ્રખ્યાત જૈન ધામનું નામ એક બૌદ્ધ દેવીના નામ પરથી કઈ રીતે હોઈ શકે? શું આ કોઈ સંયોગ છે? ના, આ કોઈ ભૂલ નથી, પણ એક ભૂલાઈ ગયેલો ઇતિહાસ છે જેની પરત આપણે આજે ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો, પહેલાં તો એ સમજીએ કે આજનું તારંગા શું છે. આજે જ્યારે કોઈ તારંગાની મુલાકાત લે છે ત્યારે તેમને એક ભવ્ય જૈન સિદ્ધ ક્ષેત્રના દર્શન થાય છે. સિદ્ધ ક્ષેત્ર એટલે એ પવિત્ર ભૂમિ જ્યાં અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હોય. તો આ જગ્યા છે ક્યાં? એ આવેલી છે આપણા ગુજરાતના મહેસાણા જિલ્લામાં, અરવલ્લીની સુંદર ગિરિમાળાઓની વચ્ચે. અહીંની આભા જ કંઈક અલગ છે. અને કેમ ન હોય? અહીં દિગંબર અને શ્વેતાંબર પરંપરાના કુલ મળીને 19 જેટલા મંદિરો આવેલા છે. બધું જ જૈન ધર્મની ભવ્યતા અને વારસાને દર્શાવે છે. પણ પેલું નામ? અને એ નામ જ આપણને એકદમ અલગ જ દિશામાં લઈ જાય છે. કારણ કે તારંગા શબ્દ જૈન પરંપરામાંથી નથી આવ્યો. અહીંથી જ આખી વાત એકદમ રસપ્રદ બની જાય છે. આ જગ્યાનું નામ પડ્યું છે સ્થાનિક દેવી તારણ માતા પરથી. અને હવે સાંભળજો સૌથી મોટી વાત. આ તારણ માતાને બૌદ્ધ દેવી તારા દેવીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. કેવું અજીબ લાગે નહીં? એક જૈન તીર્થ અને એનું નામ બૌદ્ધ દેવી પરથી? આ કેવી રીતે શક્ય બન્યું? હવે કોઈ એમ પણ કહે કે આ તો ખાલી લોકવાયકા હશે. પણ ના, એવું બિલકુલ નથી. આના પાક્કા પુરાવા પણ મોજૂદ છે. તો ચાલો જોઈએ કે પુરાતત્વ વિભાગના હાથમાં શું લાગ્યું. જ્યારે આ ટેકરીઓનું સંશોધન થયું ને, ત્યારે જે સામે આવ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. ગૌતમ બુદ્ધની માટીની મૂર્તિઓ મળી, ધ્યાનીબુદ્ધ કોતરેલી એક પથ્થરની પ્લેટ મળી, અને સૌથી મહત્વનું, જોગીડાની ગુફા. એવું માનવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ સદીઓ પહેલાં ધ્યાન સાધના કરતા હતા. આ પુરાવા ચીસો પાડીને કહે છે કે જૈન ધર્મ પહેલાં અહીં બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર હતું. તો સવાલ એ થાય કે એક જ જગ્યા પર બે અલગ અલગ ધર્મોનો પ્રભાવ, આ બધું ભેગું કેવી રીતે થયું? અને અહીંથી જ આ વાર્તાનો સૌથી સુંદર અને કહી શકાય કે પ્રેરણાદાયક હિસ્સો શરૂ થાય છે. જુઓ, કુમારપાલ પ્રતિબોધ નામનો એક ઐતિહાસિક ગ્રંથ છે. એમાં એક એવી વાત લખેલી છે જે જાણીને નવાઈ લાગે. એ સમયના સ્થાનિક બૌદ્ધ રાજા વેણીવત્સ રાજા અને એક મહાન જૈન આચાર્ય ખાપુતાચાર્ય, આ બંને ભેગા મળીને દેવી તારાનું મંદિર બનાવવાનો નિર્ણય કરો. વિચાર તો કરો, બે અલગ અલગ ધર્મોના લોકો વચ્ચે આવો સુમેળ અને સહયોગ. અને બસ આ મંદિર બન્યા પછી જે વસ્તી અહીં વસી એનું નામ પડ્યું તારાપુર, જે ધીરે ધીરે અપભ્રંશ થઈને તારંગા બન્યું. એટલે કે આ જગ્યાના નામનું મૂળ તો સીધું બૌદ્ધ દેવી સાથે જોડાયેલું છે. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. હવે આપણે સદીઓનો કૂદકો મારીએ છીએ. સમય આગળ વધ્યો અને 12મી સદીમાં ગુજરાતના ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે તારંગાની આખી ઓળખ જ બદલી નાખી. આ સમય હતો સોલંકી વંશના શક્તિશાળી રાજા કુમારપાળનો, અને એમના જીવનમાં આવ્યા મહાન જૈનાચાર્ય હેમચંદ્ર. બસ એમના પ્રભાવથી રાજા કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો. અને પછી 1161ની સાલમાં એમણે તારંગાની કાયાપલટ કરી નાખી. એમણે અહીં એક એવા ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું જે આજે તારંગાની મુખ્ય ઓળખ છે. આ નવું અને ભવ્ય મંદિર સમર્પિત હતું બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને. અને બસ આ મંદિરના નિર્માણ સાથે જ તારંગા એક પ્રમુખ જૈન તીર્થસ્થળ તરીકે જગવિખ્યાત થયું. આજે જે મુખ્ય મંદિર આપણને બધાને આકર્ષે છે એ રાજા કુમારપાળની જ દેન છે. તો ચાલો જરા એની સ્થાપત્ય કળા અને ભવ્યતા પર એક નજર કરીએ. એક આંકડો કહું છું, જરા ધ્યાનથી સાંભળજો. 2.75 મીટર, એટલે કે 3.25 મીટર. આ કોઈ નાની સૂની વાત નથી. આ ઊંચાઈ છે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન અજિતનાથની મુખ્ય પ્રતિમાની. સફેદ આરસમાંથી બનેલી આ વિરાટ અને અત્યંત પ્રભાવશાળી મૂર્તિના દર્શન કરતાં જ એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ મંદિરની બનાવટ પણ કંઈ જેવી તેવી નથી. એ મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હવે આ શૈલી એટલે શું? સાવ સરળ ભાષામાં સમજીએ તો એનો જે પાયો છે એ નાના નાના શિખરોથી બનેલો છે. એની ઉપર જે મુખ્ય શિખર છે એ ઘણા બધા સ્તરો અને નાના શિખરોને જોડીને બન્યું છે.
અને છેક ટોચ પર એક અદ્ભુત કોતરણીવાળો ગુંબદ છે જેને મંડપ કહેવાય. ખરેખર એ સમયના કારીગરોની કમાલ છે આ. તો આખી વાતનો સાર એ છે કે તારંગાના ઇતિહાસના બે સ્પષ્ટ ભાગ છે. પહેલો ભાગ જ્યારે એક બૌદ્ધ રાજા અને એક જૈન આચાર્યએ સાથે મળીને દેવી તારાનું મંદિર બનાવ્યું, અને બીજો ભાગ સદીઓ પછી જ્યારે રાજા કુમારપાળે ભગવાન અજિતનાથનું ભવ્ય મંદિર બનાવીને આ સ્થળને એક મુખ્ય જૈન તીર્થધામ તરીકે સ્થાપિત કર્યું. અને વાત ખાલી મુખ્ય મંદિર પૂરતી સીમિત નથી. આખા પરિસરમાં ઘણું બધું જોવા જેવું છે. જમણી બાજુના ગર્ભગૃહમાં ભગવાન ઋષભદેવની મૂર્તિ અને 20 તીર્થંકરોના ચરણચિહ્નો છે. ડાબી બાજુ ગોમુખનું મંદિર અને જંબુદ્વીપનું સુંદર નિરૂપણ છે. અને હા, બહારના ભાગમાં દેવી પદ્માવતીની સાથે સાથે ખુદ રાજા કુમારપાળની મૂર્તિ પણ છે, જે આપણને આ ઐતિહાસિક પરિવર્તનની સતત યાદ અપાવે છે. તો આમ આજનું તારંગા એટલે જાણે કે એક જીવતો જાગતો ઇતિહાસ. એ ભલે આજે એક પવિત્ર જૈન સિદ્ધ ક્ષેત્ર છે, પણ એ નામ આજે પણ એના બૌદ્ધ ભૂતકાળની સાક્ષી પૂરે છે. એક જ જગ્યા પર બે મહાન ધર્મોનો આવો સુમેળ ખરેખર કેટલું અદ્ભુત અને પ્રેરણાદાયક છે. આ આખી વાત આપણને એક વિચાર કરવા પર મજબૂર કરે છે, નહીં? કે આપણી આસપાસ આવા બીજા કેટલાય પવિત્ર સ્થળો હશે, જેમના નામમાં, જેમની પરંપરાઓમાં આવા કેટલાય ઊંડા અને અજાણ્યા ઇતિહાસ છુપાયેલા હશે. કદાચ દરેક પથ્થર પાછળ એક આખી કહાની ધરબાયેલી છે. બસ આપણે એને સાંભળવાની અને સમજવાની જરૂર છે.